હા દીદી, બધા મજામાં છે હો. લ્યો મમ્મીને આપું. હા લ્યો મમ્મી, દીદીનો ફોન છે. કેમ છે, મજામાં ને? કાંઈ મજામાં નથી. કેમ, શું થયું? અરે આખો દી સાસુ મારી પાછળ પડ્યા જ રહે છે. કાંઈ કામ કરું ને તો એને ગમતું જ નથી. ગમે એટલું સારું કરીએ ને કાંઈક ને કાંઈક કાઢ્યા જ કરે. તારી સાસુ તો તને બહુ હેરાન કરે છે. હા ઓલી છે એમ કાંઈ કેવા જેવું નથી. હું બીજું કરું? અરે મમ્મી, હું તો હાવ હેરાન થઈ ગઈ છું. અરે બેટા, તને જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ તે મને ખબર પડી ગઈ હતી કે આ તારી હાવું અવલચંડી છે, એક નંબરની. પણ તારી નણંદ તો હારી છે ને? અરે હારી હું મમ્મી, ઈ જ છે જે છે. ઈ તો આમ કહું ને કે અહીંયા ઘરમાં ને ઘરમાં પડી રહે છે. આખો દી મારી સાસુને ચડાઈ કરે અને પછી બાંધણા કરાવે મોટા મોટા. હારું હાલ મમ્મી, હું મૂકું. જો સાસુ આવી મારી અંદર ખીજાશે. તું હું અહીંયા ઊભી છું અને ક્યારની માં દીકરીની વાતો સાંભળે? તારે કાંઈ કામ નથી? જે તારું કામ કર. એટલે ઓલી વાત કહેવાની તો રહી જ ગઈ, કહી દઉં. મમ્મી, તમને ખબર છે આજે મારા સપનામાં ભગવાન આવ્યા હતા? હે? અરે વાહ. હા, અને એમ કહેતા હતા કે હું તો બહુ ભાગ્યશાળી છું. હે, બીજું શું કીધું? અને બીજું એમ કહેતા હતા કે તને આ બધું ભાગ્યથી મળ્યું છે. આ સાસરું, પતિ, ઘર બધું જ ભાગ્યથી મળ્યું છે. સરસ, લે આ તો સારું કહેવાય. અને ઈ એમ કહેતા હતા કે તને એક જ વસ્તુ છે ને, ઈ ખરાબ નસીબથી મળી છે. અરે રે, એવી કઈ વસ્તુ છે? સાસુ. પછી તો મેં ભગવાનને કહી દીધું કે તમે તા ખરાબ નસીબને લઈ જાવ રે. પણ તોય ભગવાન તમને અહીંયા જ મૂકતા ગયા. હું થયું મમ્મી? હું મનીષા અત્યારમાં નસીબની વાતો કરો છો? કાંઈ નહીં, આ તારી વહુ જો ને નવા સપના જોવે ને પાછી અત્યારમાં મારી યાર લપ કરે. હવે એની ક્યાં વાત માને? એને તો રોજનું છે. હવે જવા દે એને. મમ્મી, તમે આપણા કામવાળા બેનને કઈ જોયા? આપણા ઘરમાં ક્યાં કઈ કામ વાળા આવે જ છે? ઈ જ તેને, હોય તો દેખાય ને. આ હું ગોતેશ? મારો સોનાનો હાર નથી મળતો. પણ તારી પાસે ક્યાં હાર છે તે? ઈ જ તેને, અપાયો હોય તો હોય ને. મમ્મી, આપણે ગાડી ક્યાં ગઈ? હે, હું વાત કરે? અરે હું વાત કરે છો? આપણે અહીંયા ફળિયામાં મૂકતા હતા, મોટી સફેદ કલરની ગાડી હતી, 7 સીટર હતી, મોટી જબરી. કાંઈ અત્યારે દેખાતી જ નથી, કાંઈ છે જ નહીં, ખાલી ટાયરના નિશાન છે. અરે પણ તમે બે હું વાત કરો છો? આપણી પાસે ક્યાં ગાડી છે તે? અરે હું ગાડીની વાત કરીએ છીએ. પણ આપણી પાસે ક્યાં ગાડી છે તે? ઈ જ તે ને, તારા ઘરેથી તું લાવી હોય તો ગાડી હોય ને. નમસ્તે મિત્રો, અને જે છેલ્લે બતાવ્યું ને કે આપણે ગાડી મનીષા લાવી હોત ને તો આપણી પાસે હોત, પણ એવું આપણે કાંઈ માનતા નથી. આ તો ખાલી એક મનોરંજન માટે છે, એક ખાલી હસાવવા માટેનું છે, બરોબર? કેમ કે ઈ અમને કહેતી હતી ને કે હાર હોત તો મને મળે, આ વસ્તુ હોત તો મને મળે, નોકરાણી હોત તો. પણ આ તો ખાલી આમ જેવા સાથે તેવાનો જવાબ આપવા માટે થઈને આ એક મનોરંજન માટેની આ વસ્તુ લીધી છે. બાકી એવું કાંઈ નથી, આપણે એવું માનતાય નથી. અને ઘણા સમયથી તો બધું નીકળી ગયું છે કે આપણે વસ્તુ લેવી દેવી. અને ઈ તો છે, હવે કદાચ કોઈ આપતા હશે, પણ હું તો એમ કહું છું, હું તો એમ માનું છું, ને અમે બધા એમ માનીએ છીએ કે એ વસ્તુને આપણે નો લેતી દેતીની વસ્તુ હવે આપણે નો રાખવી જોઈએ. ખાલી આપણે જે શું કહેવાય, આપણે સારી રીતે લગ્ન કરીએ છીએ, કરાવીએ છીએ ને, બસ એટલું જ રાખવું જોઈએ. અને પ્રસંગમાં જેની જેવી રીતે આપી શકતા હોય, લઈ શકતા હોય, એ આપણે એમ કરીને લેતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ એમાંય કહેતા હોઈએ છીએ કે તો આપે છે ને ખુશીથી, પણ એમને ઘણું તકલીફ પડતી હોય છે. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સામેવાળા કેટલી તકલીફમાંથી થઈને વસ્તુ બધી આપે છે. તો એ બધું હવે ન રાખવું જોઈએ. અને આપણે સામેથી જ ના પાડી દેવી જોઈએ કે ના ના ભાઈ, આટલું બધું વસ્તુ આપણે નથી જોતું. એમ કોઈ વસ્તુ આપણે, તમે લગ્ન કરાવો છો તમારી દીકરીના, એટલું જ ઘણું છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો મમ્મી મનીષા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો.